વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં 5મું ચેપ્ટર ભણવાના છીએ, જેનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ. આ ચેપ્ટરમાં આપણે એવું જાણવાના છીએ કે કોલસો છે આપણા જીવનમાં કેટલો ઉપયોગી છે અને પર્યાવરણ માટે કેટલું નુકસાન કરે છે, અને જમીનમાંથી એ મળે છે તો કઈ કઈ રીતે મળે છે અને એના કેટલા પ્રકાર હોય છે કોલસો અને પેટ્રોલિયમના. કોલસો આપણે જેમ બધા જાણીએ છીએ, આપણે જોયો હોય છે, ઘણીવાર આપણે ઉપયોગમાં પણ લેતા હોઈએ છીએ. એ જ પ્રકારના કોલસાની વાત કરવામાં આવે છે. પણ પેટ્રોલિયમ પેટ્રોલિયમ એટલે ખાલી પેટ્રોલ એવું આપણે નહીં સમજીએ. અહીંયા પેટ્રોલિયમમાં પેટ્રોલ આવી જાય, ડીઝલ, કેરોસીન, ડામર, આ બધી જ વસ્તુ અહીંયા આવી જાય છે. તો આવી રીતે આપણે કોલસો અને પેટ્રોલિયમ વિશે આ ચેપ્ટરમાં જાણવાના છીએ. તો જોઈએ આપણે સૌ પ્રથમ તમને જે પ્રસ્તાવના આપેલી છે તમારે વાંચી જવાની છે. એમાં કાંઈ કીધું નથી, જે હું બોલ્યો એ જ કીધું છે. અહીંયાથી આપણે જોઈએ, એક કરીને આપ્યું છે કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કેવા કે જે ફરી ફરીને વારે વારે મળતા હોય એવા સંસાધનોની વાત થાય છે, જેનો આપણે એકવાર ઉપયોગ કરીએ તો આપણને પાછા મળે. જેમ કે આપણે જોઈએ કે જંગલો હોય તો જંગલ છે એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે. સાધન એટલે કે એનો આપણે ઉપયોગ કરીએ છીએ વારે વારે. જંગલ છે એમાંથી તમે લાકડું લ્યો તો પાછું બીજું એમાં નવા વૃક્ષો ઉગે તો નવું લાકડું આવે. ફરીથી એવી રીતના લાકડા આપણને મળ્યા કરે, ઔષધિઓ મળ્યા કરે. ફળ ફૂલ આપણે જંગલમાંથી લેતા હોય, ઔષધિઓ લેતા હોય તો આપણે એકવાર એ મળી જાય આપણને, પછી ફરીથી આપણે જોતી તો ફરીથી પણ મળી શકે. એવું નથી કે એક જ વાર મળે. એટલે એને કેવું કહેવાય છે? પુનઃપ્રાપ્ય. પુનઃ એટલે ફરીથી, અને પ્રાપ્ય એટલે કે મળવું. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે. તો આવા જોઈએ આપણે ઊંડાણથી વ્યાખ્યા. જંગલ કીધા, આ ઉપરાંત હવા અને પાણી પણ એવી છે. હવા આપણે એકવાર શ્વાસમાં લઈએ છીએ, પછી બીજી વાર નથી લઈ શકતા એવું થાય છે. આપણે વારંવાર લઈ શકીએ છીએ, એનો ઉપયોગ વારે વારે કરી શકીએ છીએ. આ ઉપરાંત સૂર્યપ્રકાશ છે, તો સૂર્યપ્રકાશ પણ એવું છે, એને પણ આપણે વારે વારે ઉપયોગ કરી શકીએ છીએ. એની વ્યાખ્યા વાંચીએ. આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી. આ ખલાસ નથી થતા. આપણે જેનો ઉપયોગ કરીએ, માનવ પ્રવૃત્તિ એટલે કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એનાથી આ સંસાધનો ક્યારેય ખલાસ એટલે ખતમ થતા નથી. જેમ કે સૂર્યપ્રકાશ છે, આપણે ઘરે સોલાર પેનલ હોય ઇલેક્ટ્રિસિટીની, તો એમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરતા હોય. તો એક જ વાર વીજળી ઉત્પન્ન થાય પછી નથી થતી એવું નથી બનતું. એને વારે વારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. સૂર્ય કુકર હોય તો એનો પણ આપણે વારંવાર સૂર્યપ્રકાશથી ઉપયોગ કરી શકીએ છીએ. તો સૂર્યપ્રકાશ છે એ પણ કેવી વસ્તુ છે? પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે. બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન, એટલે કે ફરીથી મળતા ન હોય એવા કુદરતી સંસાધન ક્યાં છે? તો કે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. આ બધી વસ્તુ એવી છે જે ફરીથી મળતી નથી. જેમ કે પેટ્રોલિયમ અને કોલસો છે તો આપણને જમીનમાંથી મળે છે. જમીનની અંદર ખોદકામ કરવામાં આવે, ખાણ બનાવવામાં આવે, અને ખાણમાંથી કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આવું બધું અંદરથી કાઢવામાં આવે છે. તો એ એકવાર આપણને કોલસો મળી જાય, એનો આપણે એકવાર ઉપયોગ કરી લઈએ, પછી ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી. અને એકવાર જે ખાણમાંથી કોલસો કાઢવામાં આવતો હોય, એ કોલસો બનવાની પ્રક્રિયા છે હજારો વર્ષે કોલસો બન્યો હોય. જમીનમાં આવે છે ક્યાંથી કોલસો? તો એ આવી હજારો વર્ષની પ્રક્રિયાથી કોલસો જમીનમાં બન્યો હોય. ત્યાં કંઈક ફેક્ટરી ન હોય કોલસો બનાવવાનું. એટલા માટે શું થાય છે? એકવાર જે ખાણમાંથી કોલસો કાઢીને આપણે એની ખાણમાંથી કોલસો બધો જ પૂરો કરી દઈએ તો એમાંથી ફરીથી આપણને કોલસો મળતો નથી. તો એ શું થયું? પુનઃ અપ્રાપ્ય, એટલે કે ફરીથી મળતું નથી. આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, એટલે કે લિમિટેડ હોય છે. એનાથી વધારે મળી શકતા નથી. તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. આવા સંસાધનોના ઉદાહરણમાં જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા આપણે જોઈએ કે વન્યજીવો છે, એકવાર એની વિલુપ્ત થઈ ગયા વન્યજીવો, તો ફરીથી આપણે એને લેબોરેટરીમાં બનાવી ન શકીએ. કોઈ જંગલમાં વધારે પડતા વાઘ રહેતા હોય તો એ વાઘ ધીમે ધીમે કરીને મરવા લાગે. આપણે એનો શિકાર કરીએ તો અમુક સમય પછી બધા જ વાઘ પૂરા થઈ જાય. પછી એને આપણે કંઈ જાતે ફેક્ટરીમાં બનાવી ન શકીએ, એવી વસ્તુ નથી વાઘ. ખનિજો એટલે કે શું? તો કે જમીનમાંથી સિમેન્ટ મળતો હોય, રેતી કાંકરી મળતી હોય, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ મળતા હોય. આ બધી વસ્તુ છે એ આપણને એક લિમિટ કરતાં વધારે મળી શકતી નથી. એની કંઈક મર્યાદા હોય, ત્યાં સુધી જે મળે છે. જંગલોનો નાશ થઈ જાય તો ફરીથી જંગલો આપણે ઉગાડવા કેટલાય વર્ષો લાગી જાય, હજારો, સો, સેંકડો વર્ષો લાગી જાય.
એટલા માટે જંગલોને પણ પુનઃ અપ્રાપ્ય વસ્તુમાં એડ કરવામાં આવ્યા છે. પણ એની અંદરથી જે આપણને સંસાધનો મળે છે જંગલની અંદરથી, જેમ કે ઔષધિ મળે છે, તો એ વારંવાર મળ્યા કરે છે, એ પુનઃ પ્રાપ્ય છે. લાકડું મળે છે, આ બધી વસ્તુ કેવી છે? પુનઃ પ્રાપ્ય. એટલે આ પ્રકારના બે પ્રકારના કુદરતી સંસાધનો આપણે યાદ રાખવાના છે. એક છે પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી વારે વારે મેળવી શકાય એવા, અને બીજા છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. પ્રવૃત્તિ તમે વાંચશો તો એના ઉપરથી તમને એક અંદાજો આવશે. આપણે આગળ જોઈએ. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે જ તે બધાને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું, જેમ મેં તમને કીધું, કોલસો અને પેટ્રોલિયમ આ જે આપણને જમીનમાંથી મળે છે, આપણે જે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ ગાડી, મશીન, આ બધી ફેક્ટરીમાં, તો એનો ક્યાંથી આવે છે આ પેટ્રોલિયમ? તો એ જમીનની અંદર પેટ્રોલિયમના કૂવા હોય છે, પેટ્રોલના કૂવા હોય છે, એમાંથી પેટ્રોલને સિંચીને એનો ઉપયોગ કરવામાં આવે છે. કોલસાની ખાણ હોય છે, ખાણ એટલે કે એક ગુફા જેવું જમીનમાં ખોદીને એમાંથી કોલસો કાઢવામાં આવે છે. તો આ બધા બને છે કેવી રીતે? હજારો વર્ષોની પ્રક્રિયાથી બને છે. એમ કીધું કે પ્રાણીઓના મૃતદેહોના અવશેષમાંથી બને છે. સજીવો હોય એના મૃતદેહના અવશેષો, જેમ કે જંગલો હોય, પ્રાણીઓ હોય. પહેલાના સમયમાં હજારો વર્ષો પહેલા જ્યારે આ ધરતી ઉપર ડાયનાસોર રહેતા હતા, મોટા મોટા જંગલો હતા, તો ભૂકંપ થયો અને એના કારણે આ બધા જંગલ છે એ આખા જમીનની અંદર ગરકાવ થઈ ગયા, એની અંદર દટાઈ ગયા. અને દટાઈ ગયા ત્યારબાદ હજારો વર્ષ સુધી અંદર ને અંદર પડ્યા રહ્યા, અને લાંબી પ્રક્રિયાના અંતે આપણને એમાંથી કોલસો બન્યો. જે જંગલ દટાઈ ગયા હતા, જે સજીવો દટાઈ ગયા હતા, એના શરીરમાંથી કોલસો બની ગયો. અને આ પ્રક્રિયા છે ખૂબ જટિલ છે. એ આપણે હાથે બનાવી શકતા નથી કોલસો. આપણે કોઈ પ્રાણીનું શરીર લઈ લઈને એમાંથી આપણે કોલસો બનાવવો હોય તો એ ન બની શકે. પણ આ કેવી પ્રક્રિયા છે? ધીમી પ્રક્રિયા છે અને ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, જે કુદરતી રીતે જ સંભવ છે. એટલે આને અશ્મિ બળતણ એટલે કે પ્રાણીઓના, સજીવોના મૃતદેહમાંથી બનતું એવું બળતણ છે, એટલે એને કીધું અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ પણ એને કહેવાય છે. તો આ બે પ્રકારના આપણે અશ્મિ બળતણ જોઈએ. એક છે કોલસો અને બીજું પેટ્રોલિયમ. એમાં આપણે કોલસો પહેલું છે આપણે જોઈએ શું કહે છે. તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. કોલસાનો દેખાવનું વર્ણન કેવું કર્યું? પથ્થર જેવું હોય અને કાળા રંગનું. અહીંયા તમને કોલસાનું ચિત્ર પણ આપેલું છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો. તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. તો કોલસાનો ઉપયોગ કેવો કહે તો ઘણી જગ્યાએ રસોઈમાં વપરાય છે. આપણે જોયું હોય પહેલાના આપણા ગામડામાં કોઈ દાદા દાદી હોય તો એની ઘરે કોલસાની સગડી હોય તો રસોઈમાં પણ વપરાય છે. મોટા ભાગે પહેલાના સમયમાં રેલવે એન્જિનમાં વપરાતો હતો વરાળ ઉત્પન્ન કરવા માટે. અત્યારેના રેલવે એન્જિન છે ડીઝલથી ચાલતા રેલવે એન્જિન છે, તે પહેલાના સમયમાં કેવા હતા? કોલસાથી ચાલતા હતા. આ ઉપરાંત વિદ્યુત મથકમાં જ્યાં વીજળી બનતી હોય એને શું કહેવાય છે? વિદ્યુત મથક. ત્યાં પણ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. એને થર્મલ પાવર સ્ટેશન પણ કહેવાય છે. તો આ રીતે કોલસો છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે આપણે જાણ્યું, અને એનો દેખાવ કેવો હોય છે જોઈએ. કોલસાની વાર્તા આ ઉપરથી શું કહેવા માંગે છે કે કોલસો બને છે કેવી રીતે? પહેલી પૂછે છે આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે? તો એનો જવાબ છે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેવું કીધું? નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં, એટલે જ્યાં ભેજ હોય ત્યાં જ વનસ્પતિ એટલે કે વૃક્ષો ઉગવાના છે. અને વૃક્ષો ઉગે એટલે શું થાય? જંગલ બને. તો ત્યાં જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યું હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. આકૃતિ 5.2માં
કોલસાની ખાણ દર્શાવેલી છે. તો અહીંયા આપણને શું જાણવા મળ્યું કે 300 મિલિયન વર્ષ પહેલા, 300 મિલિયન એટલે તમે સમજી શકો 1 મિલિયન એટલે 10 લાખ થાય, એવી રીતના 300 મિલિયન વર્ષ પહેલા જે જંગલો હતા એ પૂર અથવા તો કોઈ કુદરતી આફતને કારણે જમીનની અંદર દટાઈ ગયા. જમીનની અંદર દટાઈ જાય એટલે શું થાય, એને ગરમી મળે, અને ગરમી મળવાને કારણે એ સળી અને એમાં કોલસામાં રૂપાંતર થઈ ગયું. તાપમાન ખૂબ વધારે હોય, ગરમી ખૂબ વધારે હોય એટલે શું થઈ ગયું, કોલસામાં ધીમે ધીમે રૂપાંતર થઈ ગયું. અને આ જે કોલસામાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે, કાર્બોનાઇઝેશન. આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું, અંડરલાઈન કરી લઈશું અહીંયા. જે વનસ્પતિનું કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહીએ છીએ. હવે કોલસાની ખાણ તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે, એ તમારે ધ્યાનથી જોવી જોઈએ કે એમાં શું બતાવેલું છે કે કોઈ ગુફા જેવું તમને લાગે છે, ત્યાંથી જેસીબી અથવા બીજા હેવી મશીનો એનાથી કોલસાને એમાં કાઢવામાં આવે છે. તો આ રીતે જમીનમાંથી કોલસો મળે છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર, કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ ત્રણેય વસ્તુ કોક, કોલટાર અને કોલગેસ વિશે આપણે આગળ જોઈશું. અહીંયા આપણે જોવાનું છે કોલસો જ્યારે સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એટલે કે કોલસો તમે જોયું હોય સળગતો હોય ત્યારે કાળો ધુમાડો જે ઉત્પન્ન થાય છે એ વાયુ, એ ગેસ શું છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આગળ આપણે કોક વિશે જોઈએ. કોક કેવી વસ્તુ છે, તો એ સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકને ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. કોક છે એ કોલસાનું એકદમ શુદ્ધ સ્વરૂપ છે. એવું શું કામ કીધું શુદ્ધ સ્વરૂપ? કેમ કે જ્યારે કોલસાને ખાણમાંથી કાઢવામાં આવે છે ત્યારે સીધો કોલસો ન મળે, એની અંદર ભેગી માટી પણ ભળેલી હોય, પથ્થર પણ ભળેલા હોય, તો એ શુદ્ધ ન કહેવાય કોલસો. જ્યારે કોક છે એ કેવો છે, શુદ્ધ સ્વરૂપ છે એકદમ, એમાં કંઈ માટી કે એવું ભળેલ નથી, એને સાફ કરવામાં આવે છે અને શુદ્ધ સ્વરૂપ છે. એનો ઉપયોગ છે મોટા ભાગે સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં એનો ઉપયોગ થાય છે. ધાતુઓનું નિષ્કર્ષણ એટલે શું? એટલે કે ધાતુ પણ આપણને ક્યાંથી મળે છે, જમીનમાંથી જ મળે છે. એલ્યુમિનિયમ છે, લોખંડ છે, તાંબુ છે, આ બધી ધાતુ આપણને જમીનમાંથી જ મળે છે. તો એનું નિષ્કર્ષણ કરવું પડે, સાફ કરવું પડે છે. તો એને સાફ કરતી વખતે શું થાય છે કે એને ગરમ કરવું પડે, ઓગાળવું પડે, એને ફર્મોવેમાં પીગાડીને ઢાળવું પડે. તો એ ઢાળવામાં આપણે એને ભઠ્ઠીમાં નાખવું પડે. ભઠ્ઠીમાં શું વપરાતું હોય, કોલસો જ વપરાતો હોય છે. એટલા માટે ત્યાં પણ કોકનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો છે કોલટાર. તે કાળું, ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી બને છે. કોલટાર એક એવી વસ્તુ છે કે કાળું અને અણગમતી વાસવાળું એક પ્રવાહી, તમે એને સમજી શકો છો એવું છે. અહીંયા શું હતું, ઘન હતું. કોક કેવો પદાર્થ હતો, છિદ્રાળુ કાળા રંગનો સખત ઘન પદાર્થ હતો. પણ કોલટાર છે એક પ્રવાહી પદાર્થ છે. જેનો ઉપયોગ કેવી કેવી જગ્યાએ થાય છે, તો કે રંગો બનાવવા, દવા બનાવવામાં, વિસ્ફોટક એટલે કે ફટાકડા બનાવવામાં પણ ઉપયોગ થાય છે. સુગંધિત દ્રવ્યો, પરફ્યુમ બનાવવામાં, પેઇન્ટ આપણે જે ઘરને કરીએ છીએ એમાં જે વાસ આવતી હોય છે એ કોલટારની જ વાસ હોય છે. ફોટોગ્રાફિક પદાર્થો એટલે કે ફોટો આપણે પાડીએ છીએ એમાં ફિલ્મ આવે છે, તમને ખબર હોય તો એ બનાવવામાં પણ આ કોલટારનો ઉપયોગ થાય છે. આપણી ઘરે જે ડાંબરની ગોળી હોય છે, તમે જોયું, જેને આપણે ફિનાઇલની ગોળી પણ કહીએ છીએ, સફેદ રંગની, તો એ પણ શેમાંથી બને છે, કોલટારમાંથી જ બને છે. ત્યારબાદ આપણું નવું છે કોલ ગેસ. પેલું આપણે જોઈએ શું હતું, કોક હતું, એ કેવું હતું, ઘન પ્રવાહી હતું. એના પછી આપણે કોલટાર જોઈએ, એ કેવું હતું, પ્રવાહી હતું. કોલ ગેસ છે એ વાયુ છે, ગેસ છે એક પ્રકારની. વાંચિયામાં કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા
કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ બળતણ તરીકે વપરાય છે. તો કોલ ગેસ માટે ખૂબ જ નાની એવી સંક્ષિપ્ત તમને વ્યાખ્યા આપી દીધી છે. કોલ ગેસ છે એ કેવી છે તો કે વાયુ પદાર્થ છે. એને કોલસા કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે. કોલસામાંથી કોક બનાવવો. કોલસો કેવો હોય? મેં તમને કીધું એમ માટી વાળો હોય, એમાં ભેળસેળ થયેલી હોય, પથ્થર પડેલા હોય. તો એમાંથી કોલસાને અલગ કરવો અને અશુદ્ધિ કચરાને અલગ કરવો, એને અલગ કરવાની પ્રક્રિયામાં શું મળે છે? કોલ ગેસ મળે છે. અને કોલ ગેસનો આગળ આપણે બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. 5.2 છે પેટ્રોલિયમ. તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધન માંથી મેળવવામાં આવે છે. જેમ મેં તમને કીધું, પેટ્રોલિયમ એટલે ખાલી પેટ્રોલ નહીં, પણ એની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ડામર આ બધું જ એમાં આવી જાય છે. તો શું કીધું? પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ શબ્દ પેટ્રા અને ઓલિયમ પરથી આવેલો છે. એટલે કે પેટ્રા એટલે કે ખડક, પથ્થર થાય. પેટ્રા એટલે પથ્થર અથવા તો ખડક, અને ઓલિયમ એટલે તેલ પરથી બનેલો છે. જે આકૃતિ 5.4 માં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળના ખડકોની વચ્ચેથી ખોદી કાઢવામાં આવે છે. તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાઈ જાય છે. લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. તો આ તમે જુઓ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ કેટલું આમાં જાણવા જેવું છે કે પેટ્રોલિયમ બને છે કેવી રીતે. તો એ મૃતદેહો છે, જે દરિયાઈ સજીવો છે એના મૃતદેહો, જેમ કે વેલ માછલી હોય. વેલ માછલી કેટલી મોટી હોય છે? એક કાર કે અથવા તો એક ખટારા જેવડી હોય છે. એ એવડી મોટી વેલ માછલી જ્યારે મૃત્યુ પામે છે તો એનું શરીર છે એ સમુદ્રના તળિયે જાય છે, બેસી જાય છે, અને એની ઉપર માટીનું સ્તર જામી જાય છે, વનસ્પતિ ઉગી જાય છે, આવું બધું થઈ જાય છે. અને પછી લાંબા સમયગાળે હવાની ગેરહાજરીમાં એ સડે છે અને એમાંથી પેટ્રોલિયમ બને છે. તો આ પેટ્રોલિયમ આવી રીતે બને. આ ઉપરાંત મૃતદેહો અને કુદરતી મૃતદેહો છે પેટ્રોલિયમમાં ફેરવાય અને એમાંથી શું થાય છે? કુદરતી વાયુ ઉત્પન્ન થાય છે. તમે જોયું હશે મુંબઈ અને સુરત આપણી એ જગ્યાએ જાય તો ત્યાં તમે જોયું હશે કે પેટ્રોલિયમ દરિયામાંથી મળે છે. ત્યાં દરિયામાંથી મળવાનું કારણ આ જ છે કે દરિયાના સજીવોમાંથી આ પેટ્રોલિયમ બને છે, એટલા માટે ત્યાંથી ઉત્પન્ન થાય છે. આગળ વાંચીએ આપણે. તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતો સ્તર પાણીના ઉપરના ભાગે છે. આવું કેમ? યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી. અહીંયા તમને જે આકૃતિમાં બતાવ્યું છે એના ઉપરથી કહે છે કે તમે જોઈ શકો છો પાણી છે એ નીચે છે, જ્યારે તેલ એની ઉપર છે અને વાયુ એની પણ ઉપર છે. એવું શું કામ છે? કેમ કે સૌથી ભારે વસ્તુ કઈ છે? પાણી. તો ભારે વસ્તુ હોય નીચે રહીએ, એનાથી હળવી વસ્તુ તેલ છે તો એ એનાથી ઉપર, અને એનાથી હળવી વસ્તુ વાયુ એટલે કે ગેસ છે તો એનાથી ઉપર રહીએ છે. આ રીતે એનું સ્તર બતાવેલું છે. આગળ જોઈએ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. આપણે જોયું કે દરિયામાંથી પેટ્રોલિયમ મળે છે અથવા તો જમીનમાંથી પેટ્રોલિયમ મળે છે. તો એ જે પેટ્રોલિયમ મળે છે એ એકદમ શુદ્ધ ન હોય, એની અંદર બધું મિક્સ થયેલું હોય, અલગ અલગ પ્રકારનો કચરો ભેગો થઈ ગયો હોય, માટી હોય, તો આ બધું ભેગું થઈ ગયું હોય એને શુદ્ધિકરણ પણ કરવું પડે. આપણે જે પેટ્રોલ પંપે પેટ્રોલ લેવા જાય છે તો એમાં આપણને કચરો જોવા મળે છે, ધૂળ હોય છે, કાંકરા નથી હોતું, કેમ કે એનું શુદ્ધિકરણ થયેલું, એને સાફ કરવામાં આવેલું. ડીઝલ પણ સાફ હોય. તો આ બધી વસ્તુ અલગ પાડવામાં આવે. ડીઝલ અલગ કરે, પેટ્રોલ અલગ કરે, કેરોસીન અલગ પાડે. તો આ જે અલગ પાડવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. વાંચીએ એમાં. પેટ્રોલ એક ઘેરું તેલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું
મિશ્રણ છે. તો આ પેટ્રોલિયમ છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે પેટ્રોલિયમ એટલે ખાલી પેટ્રોલ નથી, પણ એમાં પેટ્રોલિયમ વાયુ પણ છે. પેટ્રોલિયમ વાયુ એટલે શું, અથવા તો કુદરતી વાયુ એટલે શું, તો કે આપણે જે ઘરે આપણો ગેસનો બાટલો છે એની અંદર જે વાયુ છે એ શું છે, એક પ્રકારનો પેટ્રોલિયમ વાયુ જ છે. સીએનજી આપણે રિક્ષામાં જોતા હોઈએ છીએ, જે બાટલા ભરાવીએ છીએ એ શું છે, પેટ્રોલિયમ વાયુ છે. તો પેટ્રોલિયમ વાયુ પણ એમાંથી મળે છે, પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, ઊંજણ તેલ મળે છે. એટલે કે આપણે ઓઇલિંગ જે કરીએ છીએ, આપણી સાયકલમાં ઓઇલિંગ કરીએ, કોઈ મશીનમાં કરીએ છીએ, તો એ પણ શું છે, ઊંજણ તેલ છે. મીણ પણ શેમાંથી મળે છે, પેટ્રોલિયમમાંથી. પછી ગ્રીસ આપણે જે ઉપયોગ કરીએ છીએ એ પણ પેટ્રોલિયમમાંથી મળે છે. પેટ્રોલિયમના વિવિધ ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. આ બધા ભાગ છે, ઘટકો, એને અલગ પાડે, પેટ્રોલ અલગ પાડવું, ડીઝલ અલગ પાડવું, ઊંજણ તેલ અલગ પાડવું, આ બધી પ્રક્રિયાને શું કહેવાય છે, શુદ્ધિકરણ. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. એટલે પેટ્રોલનું શુદ્ધિકરણ કરવા માટેની જે રિફાઇનરી હોય છે ત્યાં એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને કોષ્ટક 5.1માં દર્શાવ્યા છે. તો જોઈએ ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે અને એના ઘટકો ક્યાં ક્યાં. આપણે જેમ જોયું તો પહેલું છે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ, લિક્વિફાઈડ પેટ્રોલ ગેસ. આ એલપીજી જે લખેલું છે એનો મતલબ શું થાય છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આપણા જીવનમાં ક્યાં ઉપયોગી, તો આપણું જે મેં તમને કીધું રસોડામાં જે બાટલો હોય છે ગેસનો, એમાં આ જ ગેસ હોય છે જે સળગે છે. એટલે જો એનો સામે ઉપયોગ શું છે, તો કે ઘર અને ઉદ્યોગો માટે બળતણ. પેટ્રોલનો ઉપયોગ ક્યાં થાય છે, મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. કેરોસીન ત્રીજું, સ્ટવમાં, દીવામાં અને જેટ પ્લેનમાં ઉપયોગ થાય છે. ચોથું છે ડીઝલનો ઉપયોગ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ છે. પાંચમું છે ઊંજણ તેલ, એને ઊંજવા માટે એટલે કે ઓઇલિંગ કરવા માટે. ઊંજવું એટલે ઓઇલિંગ કરવું, મશીનમાં, સાયકલમાં, વાહનમાં, આ બધી જગ્યાએ એનું ઓઇલિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. પેરાફિન મીણ, મલમ બનાવવામાં, મીણ બનાવવામાં અને વેસલીન બનાવવામાં આનો ઉપયોગ થાય છે. આપણે જે વેસલીનનો ઉપયોગ કરીએ છીએ શિયાળામાં, એમાં તમે વાંચશો વેસલીનના પેકેટ ઉપર તો તમને લખેલું દેખાશે કે પેટ્રોલિયમ જેલી લખેલું હોય છે. એવું શું કામ લખેલું હોય છે, કેમ કે ક્યાંથી મળે છે, પેટ્રોલિયમમાંથી. ત્યારબાદ છે બિટ્યુમિન. બિટ્યુમિન શું છે, તો રંગો બનાવવામાં ઉપયોગી છે અને રોડ સમતલ બનાવવા માટે પણ ઉપયોગી છે. આપણે જે મેં તમને કીધું ડામર પણ આમાંથી જ મળે છે. ડામર જ્યારે આપણે રોડ બનતા હોય છે અને જેમાં ઓઇલ નાખે છે અને જે કાકરી પાથરે છે, બધું શું હોય છે, એ બિટ્યુમિન એટલે કે એક પ્રકારનું પેટ્રોલિયમમાંથી મળતી વસ્તુ જ હોય છે, ડામર. એને અહીંયા બિટ્યુમિન કહીને ઉપયોગ કર્યો છે. 5.3 ટોપિક જોઈએ, કુદરતી વાયુ. કોલસો જોયો આપણે, પછી પેટ્રોલિયમ જોયું અને હવે જોઈએ છીએ કુદરતી વાયુ, નેચરલ ગેસ. કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે, તે સ્વચ્છ બળતણ છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. સીએનજી એટલે શું, કુદરતી વાયુ અહીંયા કીધો, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે દબાણયુક્ત. તમે વાંચશો અહીંયા સીએનજી નું ફૂલ ફોર્મ શું થાય, તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે દબાણ કરીને એને ભરવામાં આવેલો હોય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ગેસને સરળતાથી કોઈ મોટર વગર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. જેમ કે કોઈ પેટ્રોલ હોય તો પેટ્રોલને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો એના માટે મોટરની જરૂર પડે, દબાણ આપવું પડે. પણ અહીંયા ગેસ છે એને દબાણ આપવાની જરૂર નથી, સરળતાથી એનું વહન કરી શકાય છે અને પ્રદૂષણ પણ ઓછું કરે છે. જેમ કે આપણે કેરોસીન સળગાવીએ તો કાળો ધુમાડો નીકળે છે. આ ધુમાડો શું કરે છે, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે, નુકસાન પહોંચાડે છે. શ્વાસમાં જાય તો આપણને અનેક પ્રકારના રોગ થાય છે. પણ આ સીએનજી વાયુ જો બળે તો ઓછું પ્રદૂષણ કરે છે, ઓછું નુકસાન પહોંચાડે છે. અને આ વાયુ છે એ કુદરતી સંસાધન જ છે અને એ
પેટ્રોલિયમની સાથે સાથે જ મેળવી શકાય છે. પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, ગુજરાત, દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. આપણી ઘરે જે સીએનજી વાયુ એલપીજી આવે છે આપણી ઘરે, આ બે પ્રકારના વાયુ છે. એલપીજી જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ અને સીએનજી છે એ મોટા ભાગે વાહનોમાં અને ઘણી જગ્યાએ કારખાનામાં બળતણ તરીકે વપરાય છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. આપણા ભારતમાં કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએ મળે છે તો યાદ રાખી લઈએ. ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. આ બે નદી છે એ બે નદીની વચ્ચેથી આ વાયુ મળી આવે છે. બુઝો પૂછે છે, શું મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય છે? જેમ આપણે જોયું કે આ પ્રાણીઓમાંથી અને વનસ્પતિમાંથી કુદરતી વાયુ, કોલસો, ગેસ બધું આપણને એમાંથી મળ્યું, તો આવી રીતના આપણે હાથે બનાવી શકીએ કે કોઈકનો મૃતદેહ હોય, કોઈ પ્રાણીનો મૃતદેહ કે કોઈ વનસ્પતિ હોય એમાંથી આપણે જાતે બનાવી શકીએ પ્રયોગશાળામાં? તો મેં પહેલા જ કીધું, તમને બધાને જવાબ ખબર છે કે જાતે બનાવી શકાતું નથી. એને બનાવવા માટે લાખો વર્ષોની પ્રક્રિયાની જરૂર પડે છે. પહેલી એનો જવાબ આપે છે ના, તેમની બનાવટ એ અતિ ધીમી પ્રક્રિયા છે અને તેમની બનાવટ માટેની પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં ન થઈ શકે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. વધુ આપણે 5.4 ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજના લેક્ચરમાં આટલું જ. અસ્તુ.